સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમ સર્વેભ્ય પરમાં શાંતિમ આનંદમ સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધા નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે જાન્યુઆરી મહિનાની 7મી તારીખ અને મંગળવારનો પરમ માંગલિક દિવસ છે અને 1418મી સભા થાય છે. અને કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 1069મો દિવસ થાય છે. ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી અબુધાબીથી નીકળીને જ્યારે અમે આફ્રિકાની અંદર પ્રવેશ કર્યો, એ આફ્રિકા દેશના ગૌરવવંતા સત્સંગને વિશેષ માણવાનો અવસર પ્રાપ્ત થયો. ગઈકાલના દિવસની અંદર આપણે છેલ્લે કહ્યું હતું કે ભક્તોની ચરણરજ જોઈને પોતે મગનભાઈ ત્યાં આગળ આળોટતા આવો ભગવાનના ભક્તનો મહિમા એમના જીવનની અંદર સમાયેલો હતો. 1945ના શ્રાવણવદી પડવાના દિવસે બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ આણંદ પધાર્યા હતા. આફ્રિકા મંદિર માટે મૂર્તિઓ તૈયાર કરી હતી, તે દલપતરામ માસ્તરને ત્યાં હતી ને પછી શાસ્ત્રીજી મહારાજે આરતી ઉતારી અને પાળજવાળા મોતીભાઈ દેશમાંથી સંભાળપૂર્વક નાયરોબી લઈ આવ્યા. આ આપણો આફ્રિકાનો સૌ પ્રથમ શાસ્ત્રીજી મહારાજે અક્ષર અને પુરુષોત્તમની મૂર્તિઓ મોકલીને સત્સંગના વિકાસ માટેનો અને મંદિર નિર્માણ માટેનો ભવ્ય શરૂઆત કરી અને પ્રારંભ કર્યો. તો આપણે જાણીએ છીએ કે એ પ્રમાણે ત્યાં આગળ આ મૂર્તિ પહોંચ્યા પછી ત્યાં અરમાનભાઈએ પોતે અને મગનભાઈ બધાએ ભેગા થઈને ત્યાં ટેમ્પલ નાયરોબીની અંદર ટેમ્પલ રોડ ઉપર મંદિરનું નિર્માણ પામેલું. તે વખતે તો બધાએ કચ્છી હરિભક્તો અને સ્વામિનારાયણને માનનારા બધાએ સાથે મળી આ મંદિર તૈયાર થયેલું, જે ભારતની બહારનું વિશ્વનું આ સર્વપ્રથમ મંદિર સ્વામિનારાયણ મંદિર હતું. શાસ્ત્રીજી મહારાજે સ્વહસ્તે પૂજેલી મૂર્તિઓ મગનભાઈના હસ્તે પ્રતિષ્ઠા વિધિ કરી પધરાવાઈ. અત્યારે આ મૂર્તિ નાયરોબીમાં કચ્છી મંદિરમાં પ્રદક્ષિણામાં પધરાવવામાં આવેલી છે. તો આપણે આ વિચાર કરીએ તો બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ પોતે એક વખત સારંગપુરની અંદર બિરાજમાન હતા અને તે વખતના સમયની અંદર મહુવામાં કોઈ મંદિરની મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કરવાની હોવાથી શાસ્ત્રીજી મહારાજની પાસે આવીને કહ્યું કે સ્વામી, અમારે આ મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા કરવી છે, તો આપ પધારો. ત્યારે શાસ્ત્રીજી મહારાજની તબિયત કંઈ એટલી બધી સારી હશે કે નહીં, પણ તે વખતે શાસ્ત્રીજી મહારાજ ઉમંગમાં આવીને બોલ્યા કે અમે જરૂર આવશું મંદિર કરવા માટે, તો અમે આ લોકોની અંદર જન્મ ધારણ કર્યો છે. એટલે શાસ્ત્રીજી મહારાજ પોતે મંદિરો શા માટે કરતા એ પણ આપણે સમજવાની જરૂરિયાત છે. માણસને રહેવા માટે મકાનની જેટલી જરૂરિયાત છે, માણસને શિયાળાની અંદર ઠંડીમાંથી બચવા માટે જેટલી ગરમ કપડાની જરૂરિયાત છે,
માણસને ઉનાળાની અંદર ગરમીમાંથી બચવા માટે ઠંડક ભર્યા વાતાવરણની જરૂરિયાત છે અને માણસને ભૂખ લાગે ત્યારે ભોજનની જેટલી જરૂરિયાત છે અને માણસને વિશેષ કરીને જીવન જીવવું હોય તો ઓક્સિજનની જેટલી જરૂરિયાત છે એટલી જ જરૂરિયાત મનુષ્ય માત્રના જીવનની અંદર માનવતા સદાયને માટે ટકી રહે એના માટે આ મંદિરોની જરૂરિયાત છે. ભગવાન સ્વામિનારાયણે પણ પોતે આપણને જાણીએ એ પ્રમાણે વચનામૃતની અંદર કહ્યું છે કે ત્યાગનો પક્ષ મોડો કરીને પણ મંદિરોના નિર્માણ અમે એટલા માટે કર્યા છે કે ઉપાસનાનું કાર્ય થાય અને ભક્તિ થાય. એટલે એ દ્રષ્ટિએથી ભગવાન સ્વામિનારાયણે પણ મંદિરો દ્વારા એ ભારતીય સંસ્કૃતિને ટકાવી રાખવા માટેનું ભગીરથ પગલું લીધું અને એની એ જ રીત પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણની જે રીત હતી એ જ રીત બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે પણ આ પ્રમાણે કહેવાય છે કે મંદિરો કર્યા. બ્રહ્મ સ્વરૂપ ભગતજી મહારાજે ગુણાતીતાનંદ સ્વામીની હયાતીની અંદર સ્વામીની આજ્ઞાથી હવેલીના કામની અંદર એમણે બહુ જ જબરજસ્ત સેવા કરી. પરંતુ ભગતજી મહારાજે કંઈ મંદિર નથી કર્યા એટલે કંઈ પરમ એકાંતિક સત્પુરુષ મટી જતા નથી. એ તો એમણે એવા જેને કહેવાય ને કે માનવ મંદિર બનાવ્યા, હૃદય સ્પર્શી જાય એવા હરિભક્તો તૈયાર કર્યા જેની અંદર સાંગોપાંગ ભગવાન અને ભગવાનના ભક્તનો મહિમા હોય એવી પ્રકારના હૃદય મંદિર તૈયાર કરીને ભગતજી મહારાજે અપાર દાખલો કર્યો. તો બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ પણ આ પ્રમાણે મંદિરો માટેના નિર્માણની અંદર એટલા બધા ઉમંગથી જોડાઈ જતા અને કોઈ પણ વ્યક્તિ મંદિર કરે ને તો એના માટે પણ શાસ્ત્રીજી મહારાજ પોતે રાજી થતા, એ પ્રમાણે પોતે એને આશીર્વાદ પણ આપતા. એટલે એટલા માટે થઈને આપણે જાણીએ એ પ્રમાણે બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના અંતરની અંદર અને લોહીના એકે એક કણની અંદર અને એમને જેને કહેવાય ને કે નસોની અંદર ધબકતા હૃદયની અંદર પણ મંદિર નિર્માણ અને મંદિર ઉપાસના માટે છે. એવો એક સંકલ્પ બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ પોતે સ્વયં સદેહે કરીને આ પ્રમાણે આફ્રિકાની અંદર પધાર્યા નથી, પરંતુ એમણે પોતે સરસ મજાની ચિત્ર પ્રતિમા સોનાના વરખવાળી બનાવરાવી અને જે મૂર્તિઓ આપી હતી એ મૂર્તિને લઈને આ પ્રમાણે કહેવાય છે કે તે હરિભક્ત આફ્રિકામાં લાવ્યા અને ત્યાં મંદિરની અંદર પધરાવી અને સેવા પૂજા આરતી ભક્તિ બધું થવા લાગેલું. એટલે આપણે જાણીએ એ પ્રમાણે શાસ્ત્રીજી મહારાજ દ્વારા પૂજાયેલી મૂર્તિ આજે પણ ત્યાં આગળ એ કચ્છી મંદિરની અંદર છે અને પ્રદક્ષિણાની અંદર ત્યાં આગળ રાખવામાં આવી છે. અમે પણ ત્યાં આગળ મોમ્બાસાથી નાયરોબી ગયા ત્યારે ત્યાં આગળ એ મંદિરના દર્શન કરવા ગયેલા. ત્યાંના હરિભક્તો ખૂબ સારી રીતે સંતોનું સ્વાગત કર્યું તથા ત્યાં આગળ બાઈઓ અને ભાઈઓના બંને મંદિરો અડીને છે એ બંને મંદિરોના દર્શન કર્યા અને સાથે બધા જ 100 જેટલા સંતોની જોડે ઊભા રહીને એ મંદિરના ટ્રસ્ટીઓએ પણ ગ્રુપ ફોટો પણ લઈ અને પોતાના જીવનની અંદર આનંદ વ્યક્ત કર્યો. એટલે આપણે જાણીએ એ પ્રમાણે બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના સંકલ્પનું આ પ્રથમ મંદિર એ ટેમ્પલ રોડ ઉપર જેને કહેવાય કે આ પ્રમાણે તૈયાર થયું. એની અંદર જેમ કહેવાય કે શાસ્ત્રીજી મહારાજે પોતે મંદિરનું નિર્માણ કર્યું. એટલે એ દ્રષ્ટિથી આપણે જાણીએ એ પ્રમાણે આ આફ્રિકાની અંદર આ પ્રમાણેની યાત્રા શાસ્ત્રીજી મહારાજે પોતે શરૂ કરેલી. 1951ની અંદર પૂર્વ આફ્રિકાથી સત્સંગી યાત્રાનો સંઘ પહેલીવાર મોટા સમૂહમાં દેશની અંદર આવેલો
અને સારંગપુરમાં શાસ્ત્રીજી મહારાજે લીમડાના વૃક્ષ નીચે બેસીને કહેલું, જો દરિયા પાર પહેલું મંદિર મોમ્બાસા આવે ત્યાં અક્ષર પુરુષોત્તમ મહારાજનું મંદિર થશે. યુગાન્ડામાં કંપાલામાં પણ મંદિર થશે. એવા મારા આશીર્વાદ છે, પ્રયત્ન કરજો. મોટા પુરુષ જે બોલે ને એ બહુ જ આપણને લાગે છે કે અસંભવ હોવા છતાં પણ સંભવિત થઈ જાય છે. કેટલા બધા આપણા સંપ્રદાયના પ્રસંગો છે કે જેની અંદર આપણને બધાને ખ્યાલ આવે કે એ જે વાક્ય બોલ્યા હોય એ વાક્ય પ્રમાણે બધું બનતું જ હોય છે. એ પરમ એકાંતિક સત્પુરુષ એ પોતે સંકલ્પ કરે અને એ પ્રમાણે આ બધી પ્રકારના કાર્યો થતા હોય છે. એટલે એ દ્રષ્ટિએ આપણે વિચાર કરીએ તો શાસ્ત્રીજી મહારાજે પોતે આ પ્રકારના આશીર્વાદ આપ્યા. એટલે પ્રથમ મંદિર મોમ્બાસાનું ત્યાં આગળ 1955ની સાલની અંદર બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ અને મોટા સ્વામી પધાર્યા અને તે વખતે ત્યાં આગળ આ મૂર્તિઓની પ્રતિષ્ઠા થઈ. આપણે જાણીએ છીએ કે તે વખતના સમયની અંદર ત્યાં આગળ કચ્છી સ્વામિનારાયણ મંદિર પણ ત્યાં હતું અને આ પ્રમાણે ત્યાં મંદિર થયું. એ મંદિરની પ્રતિષ્ઠા થઈ ત્યારે હજારો હરિભક્તોએ ખૂબ મોટી પ્રમાણમાં મોટી સંખ્યામાં એમણે બધાએ આ પ્રતિષ્ઠા વિધિનો લાભ લીધેલો. મોમ્બાસાના જૂના સત્સંગની અંદર જૂના હરિભક્તોને આપણે જ્યારે યાદ કરીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે એ વખતના સમયની અંદર મગનભાઈ ને હરમાનભાઈના યોગની અંદર આવીને એ હરિભક્તોએ જીવનો સત્સંગ દ્રઢ કર્યો. આપણે જાણવાનું છે કે ભગવાન અને સત્પુરુષ પ્રત્યક્ષ પ્રગટ બિરાજમાન હોય, પણ જ્યાં સુધી જીવની અંદર એ ભગવાન અને સત્પુરુષના પ્રાગટ્યનો મહિમા સમજાયો ન હોય તો ત્યાં સુધી સ્વામી કહે છે ને કે ભેળા રહેતા હોય તો પણ એ નકામું. પણ મોટા પુરુષની આજ્ઞા વડે કરીને એ દૂરદેશાવરની અંદર જઈને રહેતા હોય તો પણ તે વખતના સમયની અંદર આ પ્રમાણે કહેવાય છે કે એનો સત્સંગ એ રંગે ચંગે ફાલ્યો ફૂલ્યો રહેતો હોય છે. આપણે જાણીએ એ પ્રમાણે પ્રભુદાસ લાલાજી મૂળ કે પોતે અહીંયા આગળ જોઈએ તો ગાનાના અને આફ્રિકાની અંદર યુગાન્ડામાં ગયા. 1927ની સાલની અંદર ધંધો કર્યો પણ ફાવ્યા નહીં. એટલે તમામ ગર્વ કરીને સોનું વગેરે વેચી સ્વદેશ જવાનો નિર્ણય કરી ભારત પરત આવ્યા. પણ તે સમયે શાસ્ત્રીજી મહારાજે તેમને આજ્ઞા કરી કે પાછા આફ્રિકા જાઓ. ગુરુના વચને પાછા આફ્રિકા ગયા અને શાસ્ત્રીજી મહારાજે અતિશય રાજી થઈને અક્ષર પુરુષોત્તમ મહારાજ, ભગતજી મહારાજ અને મહારાજને જોડે રાખજો, રોજ પૂજા આરતી અને કહે છે કે આ પ્રમાણે પ્રતિમાની કરજો. પ્રસાદીની આ મૂર્તિઓ આપી અને આજ્ઞા કરી અને ત્યારબાદ એમણે પોતાના ઘરની અંદર પધરાવ્યા. 1948થી તેમને ત્યાં કંપાલામાં અઠવાડિક સત્સંગ સભા શરૂ થઈ. તે છેક યોગીજી મહારાજના પુનિત હસ્તે કંપાલામાં 1960ના જાન્યુઆરીમાં પ્રતિષ્ઠા થઈ. ત્યાં સુધી એ મંદિર રૂપ જે ઘર જ સભા સ્થળ હતું. એટલે આપણને ખ્યાલ આવે કે અહીંયા આગળ પણ પ્રભુદાસ લાલા એવા નિષ્ઠાવાળા હરિભક્ત કે જેને એક વખત ત્યાં આગળ ધંધાનું બરાબર સેટિંગ થયું નહોતું એટલે એ પોતે પાછા આવતા હતા, પણ આવ્યા પણ શાસ્ત્રીજી મહારાજે પાછા મોકલ્યા. તો જાણે છે મોટા પુરુષ કે આ જીવને વિશેષ સત્સંગની દ્રઢતા ક્યાં થાય એમ છે. કારણ કે ઘણી વખત એવું બને ને કે આપણામાં જો હિંમત ક્યારે આવે કે જ્યારે વિપત્તિ આવી હોય ને તે વખતે જો આપણે હિંમત રાખીએ તો ખરી હિંમત કહેવાય. એમ સ્વામી કે દેશકાળ આવી પ્રકારના આવે અને તે વખતે મોટા પુરુષના વચનની અંદર વિશ્વાસ રાખી અને પાછા ત્યાં જઈ અને આ પ્રમાણે કહેવાય છે કે સત્સંગ કરતા રહ્યા. તો એના કારણે કરીને સમગ્ર પરિવાર આજે પણ ત્યાં લંડનની અંદર બધા જ ભાઈઓ
ત્યાં આગળ ખૂબ સારી રીતે સુખી સંપન્ન છે અને સત્સંગ પણ એવો ને એવો જ પ્રભુદાસ લાલાજી જેવો સવાયો રાખીને આજે બધા જ ભાઈઓ ત્યાં આગળ રહે છે. એટલે એ દ્રષ્ટિએ આપણે વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે શાસ્ત્રીજી મહારાજ કેવા સમર્થ પુરુષ કે જીવને પણ ઓળખી શકે છે અને એના વ્યવહારની પરિસ્થિતિ અહીંયા રહેશે તો બરાબર સુધરશે નહીં અને એને બદલે આફ્રિકામાં જાય તો એક પંથને દો કાજ કહેતા કે ત્યાં આગળ જાય એટલે એમણે જે પ્રસાદીની કરીને આપેલી જે મૂર્તિઓ એ મૂર્તિ પોતાના ઘરની અંદર ઘર મંદિરમાં પધરાવી અને રોજ નિત્ય પ્રત્યે થાળ આરતી અષ્ટક બધું થતું અને નાની સત્સંગ સભા પણ તે વખતે એમના ઘરમાં જ થતી. તો એ પ્રમાણે કહેવાય છે કે કંપાલાની અંદર આટલા બધા વર્ષો પર્યંત એ પ્રભુદાસ લાલાજીના ઘરની અંદર આ પ્રમાણે મંદિરની જેમ જ સત્સંગ બરાબર પાંગર્યો અને એના કારણે કરીને આજે પણ આપણે એને યાદ કરીએ છીએ. તો એ દ્રષ્ટિએ આપણે વિચાર કરવાનો કે મોટા પુરુષ જીવને જાણે છે અને જીવને ઓળખે છે અને એવા નિષ્ઠાવાળા હરિભક્ત પોતે બની ગયેલા. તો એ પ્રભુદાસ લાલાજીના પ્રસંગો તો ઘણા બધા છે, પણ એની અંદરથી એક પ્રસંગ આપણે ત્યાં સત્સંગની અંદર પ્રચલિત છે કે એક વખત શાસ્ત્રીજી મહારાજ શૌચાદિક ક્રિયા કરવા ગયા હશે અને તે વખતના સમયની અંદર સ્વામીની સેવા કરવાનો ઉમંગ એ પોતાની ઉંમર બહુ નાની અને કરવા માટે પોતે થનગની રહેલા અને ત્યારે તે વખતે સ્વામીને હસ્ત પ્રક્ષાલન કરાવવા માટે પાણીનો લોટો લઈને આવ્યા અને તે વખતના સમયની અંદર એક સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની આ એક પ્રકારની ધર્મ મર્યાદામાં વચ્ચે હાથ રાખી અને પછી જ પાણી પડવા દેવાનું હોય એ પ્રકારે પાણી પડવાને બદલે સીધું જ ડાયરેક્ટ લોટામાંથી ધાર કરી અને ત્યારે તે વખતે શાસ્ત્રીજી મહારાજ એકદમ ભાવમાં આવીને, કારણ કે શાસ્ત્રી મહારાજ જાણતા હતા કે આ પ્રભુદાસ લાલાને મારી સાથે અનહદ હેત છે, એટલે મારે એને બે શબ્દ કડક થઈને કહેવા હોય તો હું કહી શકું. એટલે શાસ્ત્રીજી મહારાજ ધીરે રહીને થોડાક ભાવમાં આવીને બોલ્યા કે ડોબા ખબર પડતી નથી, આવી રીતે વચ્ચે હાથ રાખવાનો હોય. આવી જ્યારે વાત થઈ ત્યારે સ્વાભાવિક રીતે આપણને તો એમ લાગે કે આ સત્પુરુષ છે અને ગુણાતીત સંત છે અને સંતને તો અંતર એકદમ ચોખ્ખું હોય અને આપણને પણ ખૂબ સારી રીતે એ પ્રમાણે સાચવી લેતા હોય, એને બદલે આવું કહ્યું એવું એમને લાગ્યું નહીં. ત્યારે કોઈકે પૂછ્યું હશે કે તમને આ ડોબા કીધા તો તમને શાસ્ત્રીજી મહારાજે આવું વાક્યને વેણ માર્યું તો તમને ખોટું ન લાગ્યું? ત્યારે પ્રભુદાસ લાલા કહેતા કે ડોબો ડોબો તો પણ હું શાસ્ત્રી મહારાજનો છું. ત્યારે આપણને ખ્યાલ આવે કે આ હરિભક્તો સત્સંગની અંદર આફ્રિકામાં રહ્યા થકા એમણે કેટલો જબરજસ્ત સત્પુરુષને વિશેનો દ્રઢ પ્રેમ દ્રઢ કર્યો હશે અને કેટલી બધી આત્મબુદ્ધિ દ્રઢ કરી હશે. સ્વામી કે સંસારની અંદર સવારથી સાંજ સુધીમાં ક્યારેક ક્યારેક તો એવી પ્રકારના એકબીજાને ત્યાં આગળ ભેગા થઈ ગયેલા હોય તો નાની મોટી ગાળો સાંભળવી પડતી હોય છે, નાના મોટા કડવા વેણ સાંભળવા પડતા હોય છે. અને સ્વામી કહે છે ને કે માણસ કર્મવસ્ત ને બધું જ ભોગવતો હોય છે અને સહન કરતો હોય છે, પણ સત્પુરુષ કહે છે કે શાસ્ત્રીજી મહારાજ જેવા પુરુષનો છું. એ જે એમના અંતરની અંદર જે ભાવના હતી ને એ ભાવના જબરજસ્ત આપણને આપણા જીવનની અંદર અનુભવાય. અને એના એ જ પ્રભુદાસ લાલાજી જ્યારે કંપાલાની અંદર 1970ની અંદર જ્યારે મંદિર થયું અને મંદિર થયા પછી આપણે જાણીએ એ પ્રમાણે કહેવાય છે કે તે વખતના સમયની અંદર પ્રભુદાસ લાલાજી પોતે ત્યાં આગળ ઈદી અમીને બધાને કાઢી મૂકેલા અને જ્યારે એ પોતે દેશની અંદર આવ્યા ત્યારે તે વખતે ઘણા બધાએ પૂછ્યું કે લ્યો તમે તો ગયા હતા, શું લઈને આવ્યા, હાથે પગે કાઢી મૂક્યા ને? પણ એને અંતરની અંદર શાસ્ત્રી મહારાજ મળ્યાનો, યોગી બાપા મળ્યાનો જે કેફ હતો ને એ કેફની અંદર પણ એ પોતે બોલ્યા કે જો અહીંથી ગયો ને ત્યારે ધોત્યુંનું પેરણ પહેરીને ગયો હતો
અને આવ્યો અને ત્યારે પેન્ટ કોટ અને ટાઈ અને શર્ટ પહેરીને આવ્યો છું. એટલે ભગવાન અને સંતની મને પ્રાપ્તિ થઈ છે એનો મને આનંદ છે. આવી રીતે એ પોતે ખરેખર સત્સંગની અંદર આપણને અનુભવાય કે એવા ગુરુહરિના વચનો દ્વારા એમના જીવનની અંદર આ પ્રકારનો સત્સંગ બરાબર થઈ ગયેલો. આપણે જાણીએ વાતમાં વાત કરી હતી કે કંપાલાની અંદર 1970માં મંદિર થયું, પણ એ ભૂલથી બોલાઈ ગયું છે. પણ 1960ની અંદર બીજી વખત જ્યારે યોગીજી મહારાજ પોતે પધાર્યા ત્યારે મંદિર થયું અને ત્યારે ત્યાં આગળ કંપાલામાં મૂર્તિઓ પધરાવી. તો આપણે જાણીએ અત્યારે આજના દિવસે પણ એ 1960ની અંદર બનેલું વિશાળ મંડપ જેવું, સભા મંડપ જેવું, એટલું બધું સરસ મજાનું ત્યાં આગળ બાંધકામ એટલું મજબૂત કે હજુ પણ અડીખમ એમને એમ ઊભું છે. તો આપણને ખ્યાલ આવે કે મોટા પુરુષ જે સત્સંગી દ્વારા હરિભક્તો દ્વારા જે કાર્ય કરે છે એ કાર્યની અંદર પણ આપણને આ પ્રમાણે સમજ પડે કે આવી રીતે મોટા પુરુષનું કાર્ય એ આપણને દેખાય. એટલે આપણે અંતરની અંદર આ બધા પ્રસંગો સાંભળીને વિચાર તો આપણે એ જ કરવાનો છે કે અત્યારે જેમ ગુણાતીત સત્ર ચાલે છે અને પ્રાપ્તિનો વિચાર કરવાનો અને પ્રાપ્તિને પ્રતીતિની અંદર પરિવર્તિત કરવાની આજ્ઞા ગુરુહરિ મહંત સ્વામી મહારાજની છે. તો આવા પ્રસંગો સાંભળીએ ત્યારે આપણને આપણા જીવનની અંદર આપણને ખરેખર આનંદ આવે. તો આ પ્રમાણે અમે લોકો બધા સ્વયં સંતો ત્યાં મોમ્બાસાની અંદર ત્યાં આગળ આપણા સન્નિષ્ઠ હરિભક્ત જે બધા ત્યાં આગળ રહ્યા છે એ એમના પ્રેમ ભાવને સ્વીકારીને અમે બધા ત્યાં આગળ રહ્યા 2 દિવસ. અને મોમ્બાસાની અંદર પ્રસાદીના જેટલા સ્થળો હતા એ તમામ સ્થળોની અંદર દર્શન પણ કર્યા. અને સાથે સાથે ત્યાં મોમ્બાસાની અંદર પ્રમુખ સ્વામી મહારાજનો એક બહુ જ મોટું ત્યાં આગળ કહેવાય છે કે એક મકાનની અંદર ત્યાં આગળ બાપા ઉતરેલા અને ત્યાં સરસ મજાનો કાર્યક્રમ થયેલો. જોકે અત્યારે તો એ મકાન વેચાઈ ગયેલું છે, પણ તેમ છતાંય પણ બહારથી એ મકાનના દર્શન કરવા જવાનો અવસર પણ પ્રાપ્ત થયેલો. અને એ મોમ્બાસાની અંદર કનુભાઈ કરીને આપણા સત્સંગી જબરજસ્ત નિષ્ઠાવાળા હરિભક્ત કે જે આજે પણ ત્યાં એમના દીકરાઓ લંડન પણ રહે છે અને મોમ્બાસાની અંદર પણ રહે છે, પણ ખૂબ નિષ્ઠાથી એ પોતે સત્સંગ કરી રહ્યા છે, જે બ્રહ્મતીર્થ સ્વામીના એ પોતે સગા થાય. તો આવી રીતે આપણે જાણીએ મોમ્બાસાની અંદર રહ્યા પછી ત્યાંથી ત્યાં આગળ સમુદ્રની અંદર જ્યાં આગળ આપણે જાણીએ એ પ્રમાણે કહેવાય છે કે મોમ્બાસાનો દરિયો બહુ જ એકદમ શુદ્ધ. એટલે સમુદ્રના કિનારે જ્યાં જેને કહેવાય કે પ્રેસિડેન્ટનો બંગલો છે એ બંગલાની અંદર પ્રમુખ સ્વામી મહારાજ ઘણી વખત ઉતર્યા છે. અને 1999ની અંદર જ્યારે અમે ગયા ત્યારે પણ પ્રમુખ સ્વામી મહારાજ પોતે જમો કાનિયાટાના આ મંદિરની બંગલાની અંદર ઉતરેલા અને તે વખતે દરિયા કિનારે અદ્ભુત લાભ મળેલો. એક વખત તો સ્વામી બાપા પોતે બહારના ભાગની અંદર દરિયાના સામે એકદમ સરસ મજાના દિવ્ય વાતાવરણની અંદર પણ પૂજા કરવા માટે બેઠેલા. એ આખા એ બંગલાના ત્યાં આગળ સ્વામીશ્રીના રહેવાથી પ્રસાદી સ્થળ સમજી અને ત્યાં દર્શન કર્યા. અને ત્યાંથી પછી મોમ્બાસાના દરિયાની અંદર સંતોને બધાને જવાનું થયું. એક હોડીની અંદર 10-10, 15-15 સંતો બેઠા અને ત્યાં આગળ થોડેક દૂર લઈ ગયા કે જ્યાં આગળ સમુદ્રની અંદર ખારા જળની અંદર જુદી જુદી પ્રકારની માછલીઓ અંદર રહેતી હોય છે. એને એ પણ એક જોવું, એક માણવું, એને જોઈને એને આપણે એમાંથી ભગવાનના કાર્યનો આપણને મહિમા સમજાય એટલા માટે થઈને ત્યાં જવાનું થયેલું. અને એ પ્રમાણે ત્યાં આગળ બધા સંતો સમુદ્રની અંદર એક જગ્યા એવી જ્યાં છે કે જ્યાં કેડ સમાણું માંડ પાણી હોય એ પાણીની અંદર બધા સંતોએ ખૂબ સારી રીતે સ્નાન કર્યું. કારણ કે આ મોમ્બાસાના દરિયાની અંદર પ્રમુખ સ્વામી મહારાજે પોતાના લડકવાયા હરિકૃષ્ણ મહારાજને ત્યાં આગળ
સ્નાન કરાવી અને આ દરિયાને તીર્થત્વ આપેલું. એટલે એવો એક મહિમા સમજીને ત્યાં આગળ બધા જ સંતો પોતે તે વખતના સમયની અંદર ત્યાં સ્નાન ખૂબ સારી રીતે કર્યું અને પછી ત્યાંથી નીકળી અને પાછા મંદિરે આવી અને પ્રસાદ લઈ અને બીજે દિવસે ત્યાંથી અમારે બધાને નાયરૂબી જવાનું થયું. હવે નાયરૂબીનો સત્સંગ તો આપણે જાણીએ એ પ્રમાણે આપણે મગનભાઈના વખતથી ચાલ્યો આવતો સત્સંગ અને સમગ્ર આફ્રિકામાં જ્યાં જ્યાં પણ મંદિરો થયા, જ્યાં જ્યાં પણ કહેવાય છે કે આ પ્રમાણે સત્સંગ થયો, જ્યાં જ્યાં હરિભક્તો થોડા ઘણા રહ્યા, એ બધાએ પોતાના જીવનની અંદર સત્સંગની દ્રઢતા ક્યારેય પણ જેને કહેવાય કે તૂટવા દીધી નથી. એક સદાયને માટે સત્સંગને ટકાવી રાખ્યો. એવા નાયરૂબી શહેરની અંદર ત્યાં આગળ સરસ મજાનામાં એ રોડને અડીને જ જ્યાં એનો ફ્લાયઓવર આવે છે એવા સ્થાન ઉપર બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજે 1999ની અંદર શિખરબદ્ધ મંદિરની એક સ્થાપના કરી. પણ સ્વામીશ્રી પોતે પણ કેટલા વિચક્ષણ બુદ્ધિવાળા. તો સ્વામીએ કહ્યું કે આપણે આ દેશની અંદર વિશેષ કરીને લાકડાનું ઉત્પાદન બહુ થાય છે, એટલે મંદિરની અંદરના ભાગની અંદર આપણે પથ્થરો ગોઠવીને કોતરણી કરીને ગોઠવવા એને બદલે સંપૂર્ણ કાષ્ટની એ કોતરણી કરીને ત્યાં આગળ એ પ્રમાણે મંદિરની રચના કરવી. જે અખિલ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર આ પ્રકારનું મંદિર કદાચ હોય તો પહેલું મંદિર એ નાયરૂબીની અંદર પ્રમુખ સ્વામી મહારાજે પોતે કરેલું. અને એ મંદિરની અંદર ત્યાં ગયા, ત્યાં સરસ મજાના સુવર્ણ રસિત સોનાના સિંહાસનની અંદર અક્ષર પુરુષોત્તમ મહારાજ, ઘનશ્યામ મહારાજ, રાધાકૃષ્ણ ગુરુ પરંપરાના દર્શન થયા. અને દર્શન કરી અને ત્યાં આગળ પછી આ પ્રમાણે કહેવાય છે કે ઠાકોરજી જમાડી અને સાંજની સ્વાગત સભાની અંદર બધા સંતોને ત્યાં આગળ બેસવાનું થયું. અને ત્યારે ત્યાં આફ્રિકાની અંદર નાયરૂબીમાં વિશેષ કરીને મહેન્દ્રભાઈ બેરિસ્ટર કરીને મૂળ ગજેરા ગામના અને એ પોતે ત્યાં આગળ રહેતા, એમણે પણ નાયરૂબીની અંદર ખૂબ સારો સત્સંગ કરાવેલો. આપણે બધા જાણીએ છીએ એ પ્રમાણે કે ભાસ્કરભાઈને એ બધા જ તે વખતના સમયની અંદર આ મહેન્દ્રભાઈની પાસે બેસીને કથા વાર્તાનો લાભ લેતા. એ બધા હરિભક્તોનો સમુદાય નાયરૂબીનો જબરજસ્ત. એટલે આપણે એમ જાણીને કહેવું હોય તો ખોટું નથી કે આજે અમેરિકા ગણો કે લંડન ગણો કે પછી ઓસ્ટ્રેલિયા ગણો, જ્યાં ગણો ત્યાં એ બધી જ જગ્યાએ મૂળ પહેલો સત્સંગ થયો આફ્રિકામાં. અને એ આફ્રિકાના સત્સંગમાંથી ધીરે ધીરે એ પહેલી પેઢી, બીજી પેઢી, ત્રીજી પેઢીએ પણ એ જુદા જુદા દેશોની અંદર એ પોતાનો પરિવાર સેટ થયો. પણ એ સત્સંગ તો મૂળ આફ્રિકાનો. એટલે આટલો બધો જેને કહેવાય ને કે મહારાજે વચનામૃતમાં કીધું છે ને કે સોનાના દોરા જેવો સત્સંગ, જેને ગમે તેવી ઋતુની અંદર પણ એ સોનાના દોરામાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થાય નહીં. મહારાજ કહે છે કે મીણે પાયેલો દોરો હોય તો એ શિયાળામાં કડક થાય, ઉનાળામાં ઢીલો પડી જાય. એટલે એમ નહીં, પણ જ્યાં રહ્યા ત્યાં આજે પણ અમે જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં દરેક સેન્ટરની અંદર અમેરિકા રહેતા હોય કે પછી લંડનમાં રહેતા હોય એ ત્યાંથી તે સેન્ટરોની અંદર આટલા બધા સંતો આવ્યા છે. એટલે એમના દર્શન, કથા વાર્તાનો લાભ લેવા માટે એ બધા દેશોની અંદરથી આવેલા. એટલે આ પ્રમાણે નાયરૂબીની અંદર મહેન્દ્રભાઈ બેરિસ્ટરના દીકરા પણ એમના જેવી ચાલ, એમના જેવું જ લટકું, એમના જેવું જ બોલવું એ પણ ત્યાં આગળ મળ્યા. અને ત્યાં આગળ બધા હરિભક્તોએ સભા મંડપની અંદર સંતોનું ભાવભર્યું સ્વાગત કર્યું. અને તે વખતે સંતોએ પણ જેવા મેં નિરીખ્યા એ પ્રકારના પ્રમુખ સ્વામી મહારાજ અને યોગીજી મહારાજના યોગની અંદર આવેલા સંતોએ પોતે પોતાના સ્વ અનુભવના પ્રસંગોનું રસપાન કરાવી હરિભક્તોને બધાને ખૂબ સારી રીતે ત્યાં આગળ એ સ્વાગત સભાની અંદર
કથા વાર્તા કરવાનો પણ એક અવસર પ્રાપ્ત થયો અને રવિવારની પણ સભા ત્યાં આગળ એ જ રીતે નૈઋબીના મંદિરની અંદર હવેલીની અંદર ખૂબ સારી રીતે થઈ. તો આ પ્રમાણે મહંત સ્વામી મહારાજની આજ્ઞાથી આ નીકળેલો 100 સંતોનો સંઘ એ મોંબાસાને તીર્થના દર્શન કરી અને હવે નૈઋબીની અંદર જ્યારે આવ્યા છીએ ત્યારે નૈઋબીના પણ બધા જ તીર્થસ્થાનોના દર્શન કરી ધન્યતા અનુભવ્યા છીએ. વિશેષ કથાનો લાભ આપણે આવતીકાલે લઈશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.